બાકી સૂર્યને સફરજન સમજીને ખાઈ જાય એ માં હું એને ઉગવા જ નહીં દઉં. અને એટલે હનુમાનજી મહારાજ સાહેબ સૂર્યને લઈ લીધો હતો એટલે સૂર્યની કિરણો દ્વારા હનુમાનજીનો મૂળ કલર સુવર્ણ થઈ ગયો. બીજું નામ છે હૈમ શૈલાદેહમ. ત્રીજું નામ ધનજવનમ કૃષાણમ જ્ઞાનિના અગ્રગણ્યમ. દાવાગ્નિ સમાન હનુમાનજી મહારાજ. ચોથું નામ જ્ઞાનીઓમાં સૌથી આગળ. પાંચમું નામ સકલ ગુણ નિધાનમ વાનરાણામ દેશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામિ. રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામિ. પાંચમું નામ છે સકલ ગુણ નિધાનમ, જેનામાં બધા જ ગુણ છે તે. વાનર જાતિમાં અધ્યક્ષતા પ્રાપ્ત કરનાર છઠ્ઠું નામ. અને સાતમું નામ વાત જાતમ નમામિ. વાયુપુત્ર હનુમાનજીને અમે નમસ્કાર કરીએ છીએ. આ 7 નામ છે. बगासा ना खाता हूँ, बोलो जय श्री राम। जोर से बोलना पड़ेगा, जय श्री राम। हाय हेलो छोड़ो, जय श्री राम, जय जय श्री राम। અને ચોપડીના પાનાના ગણતા અત્યારે કમ્પ્લીટ 9:30 વાગ્યા એટલે 9:35 થઈ છે, બરાબર? તો આપણો પાઠ 2 કલાક ચાલશે. 2 કલાક તમે આપી શકશો, હા કે ના? કમ્પ્લીટ. ભગવાને આપણને આખું જિંદગી આપી છે 2 કલાક. 9:35 થઈ એટલે 2 કલાક તમે ગણી લો. 2 કલાકથી વધારે નહીં થાય ને ઓછું નહીં થાય. ઓછું કરવું હોય તો હું કરી આપીશ. કલિયુગનો પાઠ છે વીવીઆઈપી. બરાબર? 9:35 એટલે 10:35 11:35 આપણો પાઠ પૂરો થઈ જશે. હા કે ના? પછી અડધો કલાક કદાચ ગરબા રમવા છે ને આપણે જે બોલ્યો એટલે તો આ બધાનું ફેડ વેડ બધું લઈને આવ્યું. સુંદરકાંડમાં તો હાર્મોનિયમ, તબલું, મંજીરો આટલું જ જોઈએ એટલે જ આ લઈને આવ્યા, બરાબર? તો ભાઈ ખૂબ ભાવની સાથે એકવાર બોલો જય શ્રી રામ. જય શ્રી રામ એવી રીતે બોલો કે કાનમાં ગૂંજી જવું જોઈએ અને ઊંઘ આવતી તેની ઊંઘ જતી રહેવી જોઈએ. બોલો જય શ્રી રામ. મંગલ પવનય મંગલ હારી પ્રભો સુદશરથ जामवंत के बचन सुहाए तब लगी कोई कर क्यों तुम भाई जब लगी वो सीतई देखी या गई नाई समन कहूँ माथा सिंधु तेरे एक भूधर सुंदर સારું કામ કરો ને એમાં 100 વિઘ્ન આવે, ખોટું કામ કરો એમાં કોઈ વિઘ્ન ના આવે. સારું કામ કરો એમાં 1000 ને પૂછવું પડે. ખોટું કામ કરો કોઈને પૂછો, કોઈને ના પૂછો, પોતાની પત્નીને ના પૂછે. મારે સારું કામ કરો તો પત્નીને પૂછવું પડે. પૂછવું પડે. હા, હનુમાનજી મહારાજ નીકળ્યા, સોનાનો પર્વત આવ્યો. કહ્યું દાદા થોડી વાર વિરાજમાન થાઓ. હનુમાનજીએ કહ્યું તમે કોણ? હનુમાનજીએ કહ્યું તો કહ્યું કે તમારા પવનદેવનો મિત્ર છું. અચ્છા, એટલે કાકા થાવ. હનુમાનજી તરત જ પ્રણામ કરે. એટલે એ લખ્યું છે કરપુનિ કીન પ્રણામ. હનુમાન તેજી પરસા કરપુનિ કીન પ્રણામ. રામ કાજ કીને વિનો કોઈ કાવે શ્રાવ. મંગલ ભવનય મંગલ હારી પ્રભો સુરસલત અખિલ વિધારી. સાચ પવન સુત દેવન દેખા જાને કૌબલ બુદ્ધિ વિશેષા. સુરસા નામ અહિન के माथा पकड़े ध्यान करे देवारा. आज सुगन मोई दीन आहारा शुभ दबदर का पवन कुमारा. नाम काज कर फिरने
નિશ્ચર એક સિંહ મહુરમની કરી માયા નવ એક ગગરે જીવ જંતુ જે ગગન ઉડાઈ જલ વિલો ગિરિ કે પરિછાઈ ગઈ ચાર સત સોન ઉડાઈ ગિરિ ગદા ગગન ચરખાઈ કોઈ દલ હનુમાન કપીના દાસ કપટ કપટ રે જીના તાહી મારી મારુત સુધ વીરા ભારત પાર ગયો બલવીરા કહા જાય દેખી મન સોવા કુંડલ ચંદ્ર કપટ વિલોભા નાના ચંપલ ફૂલ સુહાए शैल विशाल देखी अंगे आगे तापर कार्य चढ़ो पर त्यागे उमा नग चुकपि के अधिकाई गिरि पर चढ़े लंका तेरी देखी कहीं न जाए अति दूर गति से अति धरनी બોલો બધા જય શ્રી રામ જય શ્રી રામ મારી માડીઓનો અવાજ ઘટ્યો છે જય શ્રી રામ અહીંયા શ્રીલંકા કેવી હતી હનુમાનજી મહારાજ પહોંચ્યા અને કઈ જગ્યા જઈને ગિરી પર ચડી લંકા તે દેખી એક શિખર પર ચડીને લંકા જોવે છે જ્યાં અમે શ્રીલંકા જ્યારે પાઠ કરવા ગયા હતા ત્યારે એ જગ્યાને જોઈ હતી જેનું નામ હતું ચિન્મય ધામ એ જગ્યાએ મારા હનુમાનજી મહારાજે લંકાને જોઈ હતી કેવી હતી લંકા જો આનું વર્ણન કરવા જાઓ તો 3.5 કલાક થાય ખાલી આ 10 લીટી સમજાવવામાં કેવી હતી લંકા ભાઈ સોનાની લંકા હતી આજે પણ કોટ તો અમે જોયા હતા તમે ઉપર આવ્યા હતા હિતેન્દ્રભાઈ ઉપર ત્યાં કોટ છે એ કોટથી સૂર્યની કિરણોથી સોના જેવો કોટ દેખાતો હતો અહીંયા લખ્યું છે શું લખ્યું છે કનક કોટ સોનાનો કોટ હતો ફરતે હવે એવું કઈ લંકા ઉપર કશું રહ્યું નથી ભાઈ 2000 વર્ષની વાત છે પણ લંકા કેવી હતી એ બધું અહીંયા લખ્યું છે ને આપણા કઈ કચ્છી ચારણ રાગમાં આપણે લઈએ છીએ અહીંયા બરાબર તો જે ચારણ કદાચ ધંધા અર્થે કચ્છ છોડી અને બાપ દાદા અહીંયા આવ્યા છે પણ ચારણ ગઢવી રાગ કેવો હોય એમાં આપણે ગાઈએ છીએ બરાબર
હિન્દી ગીતો તમે રોજ સાંભળો છો, પણ આપણું સાહિત્ય આપણને ક્યારેક સાંભળવા મળે. ઝવેરચંદ્ર મેઘાણી સાહેબ લીંબુ કેરીને વાણિયા ગળગીટે રસ દે, પણ ઝવેરચંદ્ર મેઘાણી વાણીઓ છતાં પણ એને સાહિત્યને ભેગું કરી અને ગુજરાતની માલિકો એને સાહિત્ય પીરસ્યું છે સાહેબ. ઉર રખવારે દેખી બહુ કપી મન કી ન વિચાર, અખિલ ગુરુ પદરો નિસી નગર કરો પૈસાર. મારા હનુમાનજી મહારાજ ત્રીજા દોહામાં 5 નંબર 10 આવો. મંગલ ભવનય મંગલ હારી, પ્રભુ સુદર્શન ચિર બિહારી. મસક સમાન રૂપ કપિધરી, લંકઈ ચરે સુમેધારી. નામ લંકની એક નિશે ચરી, લોકા ચરે કોઈને ડરે. જાનઈ નહીં મરમો સઠ મોરા, બોલા હાર જહાં લગી ચોરા. કાએ તો મહાકપિ હની, ગુજરન મત ધરણી ધનમાની. ઉની સંવારી ઉઠી સોલંકા, ચોરવાણી કર વિલે ધનકા. જગદાવન બ્રહ્મ પર જીના, ચરણ વિરંચ કહાર જીના. વિકલ હોત તે કપિ કે મારે, સમજા નિજ નિજ ચર સંજારે. तात मोर अति पुण्य बहुता. દેખો નયન રામ કર જૂતા. બોલો બધા જય શ્રી રામ. ચોથા દોહામાં બાબા તુલસી સત્સંગનો મહિમા બતાવે છે. બ્રહ્માજીએ 7 સ્વર્ગનું સુખ એક ત્રાજવામાં મૂક્યું અને સત્સંગનું સુખ બીજી બાજુ મૂક્યું, તો સત્સંગનું ત્રાજવું ભારે થયું. 7 સ્વર્ગનું સુખ સત્સંગની સામે કંઈ નથી. આપણે સત્સંગ કરી રહ્યા છીએ. तात स्वर्ग अपवर्ग सुख हरिये लायक अंग, दुलताई જો સુખ લવ સત્સંગ. मंगल भवनय मंगल हारी, પ્રભુ સુદર્શન ચિર બિહારી. प्रभस नगर की जय सब काजा, હૃદય રાજ કૌશલ ભુજ રાજા. मुरल सुधारी पुकर हिमिताई, ગોપત સિંધુ અટલ સિદ્ધવાઈ. गरुड़ सुमेरु रेण समताई, રામ કૃપા કરી ચિતવા જાહી. अतिल गुरु पधर्यो हनुमान, બેઠા નગર સુમેર ભગવાના. मंदिर मंदिर प्रति करि सोदा, દેખે જ્યાં નગર નિત જોતા. गयो दशानन मंदिर माही, અસિત જેઠ કરી જાત સુનાહી. शयन किए देखा कपि तेहि, મંદિર મોહનિક બેનેહી. भवन एक पुनि दीप सुहावा, હરિબંદેતા બિંદ બનાવા. रामायुध अंकित गृह शोभा धरणी जाये, જબ તુલસી કા વૃંદ તલા. દેખી હરસ કવિરારી. मंगल भवनय मंगल हारी. જો સુદર્શન ચિર બિહારી. બોલો બધા જય શ્રી રામ. 5મા દોહામાં હનુમાનજી મહારાજ લંકામાં પહોંચ્યા. હવે લંકામાં પહોંચીને હનુમાનજી મહારાજે શું લાઈવ લોકેશન મોકલ્યું હતું વિભીષણે હનુમાનજી મહારાજને કે અહીં આવી જજો? ના, ઘરની આગળ જોઈ હનુમાનજીને એમ થયું કે ભાઈ આ કોઈ સારા માણસનું ઘર છે. આપણે આપણી જાતને સનાતની કહીએ છીએ, હિન્દુ કહીએ છીએ. બર્થ સર્ટિફિકેટમાં હિન્દુ લખાવાથી હિન્દુ નથી થવાતું ભાઈ. હિન્દુ થવા માટે, સનાતની થવા માટે બહુ જ કષ્ટ વેઠવું પડે છે. તો શું કરવું જોઈએ આપણે? ઘરની આગળ તુલસીનું વન જોયું, નવ તુલસી કા વૃંદ તહ. ઘરની બહાર લખેલું શું જોયું? રામ રામ. આપણે મોટા મોટા બંગલા બનાવીએ શું લખીએ? કૂતરાથી સાવધાન. અમારા જેવા તો ગાડીમાંથી જ ના ઉતરે, પહેલા કૂતરાની જોડે આધાર કાર્ડ લિંક થાય તો અંદર જાઓ. અહીંયા હતું નાનું, હમણાં અહીંયા હતું બાંધેલું હતું એટલે વાંધો નહીં. ઘરની બહાર લખેલું હોય કૂતરાથી સાવધાન. ભાઈ કોઈ સંતો આવે છે, રામ રામ લખેલું હોય તો વાંચીને પણ એ ખુશ થઈ જાય. એવું લખેલું હોય ભલે પધાર્યા, ઘરમાં કદાચ ન હોય તો વાંચીને ખુશ થઈ જાય, પણ લખેલું હોય કૂતરાથી સાવધાન. આવા વાળા વિચારે કે અંદર બધા કૂતરા રહેશે કે શું? સાવધાન પણ નથી રહેવાય ભાઈ. હાય હેલો છોડો, જય શ્રી રામ બોલો. લખવું પડશે રામ રામ. સનાતન ધર્મને બચાવવો છે. રોજ તિલક કરતા થઈએ બહેનો. હવે મારી માતાઓ તો આવડા નાના નાના તિલક કર્યા, પતિઓ આવડા નાના નાના થયા. હે વેલ્વેટના તિલક કરવાથી સૌભાગ્યની રક્ષા ન થાય, કંકુનો છાંદલો કરવાથી સૌભાગ્યની રક્ષા થાય. બહેનો
ચંદન ના હોય તો આપણા આશ્રમે આવીને લઈ જજો, ચંદન લઈ જજો, કંકુ લઈ જજો. પણ રોજ જેમ બ્યુટી પાર્લરમાં ક્રીમ લગાવવી જરૂરી છે, ચા પીવી જરૂરી છે, કોફી પીવી જરૂરી છે, બ્રેકફાસ્ટ કરવો જરૂરી છે, એમ કપાળે તિલક કરવું પણ જરૂરી છે. સંકલ્પ કરીએ સુંદરકાંડમાં બેસીને કે રોજ તિલક કરીશું. બરાબર. બીજો સંકલ્પ કરીએ કે ગમે એટલું મોડું થાય મારા ભાઈઓ, પણ મંદિરે દર્શન કરીને પછી જઈશું. ગમે તે જે બી નાનું મોટું મંદિર હોય એને દર્શન કરીને જાઓ. 30 દિવસ ત્યાં ભરો, 1 દિવસ એ ભરવા માટે આવી જશે સાહેબ, તમે ચિંતા ના કરો. 5 મિનિટ ખાલી મંદિરે દર્શન કરવા જઈએ. અને ગણેશ ચતુર્થી હોય, રામનવમી હોય કે જન્માષ્ટમી હોય, એ ફૂલ જોશમાં આપણે બધા સાથે થઈને ઉજવીએ સાહેબ, તો સનાતન ધર્મની સૌથી મોટી રક્ષા આપણે કરી શકીશું. રામાયુધવંતી નગરવા શોભાકર નિન જાય, जब तुलसी का गुण कहा देखी हर्ष कबीरारी, મંગલ ભવનય મંગલહારી, प्रभो सुर सुरतर चिर बिहारी, લંકા નિશિચર નિકર નિવાસા, विभा कहा सर चढ़ गजवासा, મનમોતર કરે કપિલાના. तेरी समय विभीषण जागा, રામ 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 સિયા રામ, રામ સિયા રામ, રામ 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 તે સુમિરન કીના, सज्जन जीरा, ઈશન હટ કરહું પૈતાની, साध देव इनकार जहानी, મિત્ર રૂપ ધર વચન સુનાયે, सुरत विभीषण उठियाराये, विप्र का निज कथा गुजारी, ઈ તુમ્હારી દાસનમાં કોઈ, भोले हृदय प्रीति जोरी, ઈ તુમ રામ દીન નટવારી, आयो मोहि करन पर भारी, ભગવંત કહી સબ રામ કથા નિજ નામ, सुरत भगतन कुल तमन, मगन सुधीर धुन धाम, મંગલ ભવનય મંગલહારી, प्रभो सुर सिरत चिर बिहारी, બોલો બધા જય શ્રી રામ. હનુમાનજી મહારાજ વિભીષણને મળે છે, શું કહે છે? તમે રામ રામ બોલો છો, યુ સેફ. રાવણની લંકામાં રહી રાજ છે રાવણનું, અને તમે રામ રામ બોલો છો, યુ સેફ. હવે તો રામનું નામ ગમે ત્યાં બોલો, બધી જગ્યા સેફ છે. ગમે તે રાજ્યમાં જઈને અશોક વાટિકામાં આપણે સુંદરકાંડ કરતા હતા ત્યારે કેટલા જોરથી જય શ્રી રામ બોલતા આપણે. જય શ્રી રામનો નારો. અને હજી કહું, અશોક વાટિકાનું મંદિર બંધ થવાનો સમય 6 વાગ્યાનો. અમારો પાઠ 8 વાગે પૂરો થયો તો મંદિર 8 વાગે બંધ કર્યું સાહેબ. 2 કલાક અમને આપ્યા વધારાના, તમે કરી શકો. કારણ આ દાદાની મહેરબાની, એ આયોજન કરે. બસ સંકલ્પમાં અનિતિ ન હોવી જોઈએ. એકવાર ડિસિઝન પાવર તો સારો રાખો, પછી સપોર્ટ તો આ કરશે સાહેબ. હે ને? બોલો જય શ્રી રામ. એકવાર નક્કી કરી લો. સંતોના જીવનમાં જઈએ ને તો રોદરા ન રોવાય, ગુડા બહુ દુખે. મને તો ઘણા કે પ્રવીણમાં ઘણા એમ કે બાપુ ગુડા બહુ દુખે. મેં ડૉક્ટરની જોડે જાઉં, હું ક્યાં આડવેદ છું, હું ક્યાં ભણેલો છું. ઉંમર થાય એટલે ગુડા દુખે. છોકરાનું થતું નથી, અરે થઈ જશે, તમે હું કામ ચિંતા કરો. આપણા સમાજમાં આપણી દીકરી દેવાનું રાખીએ, અને આપણા સમાજની જ બહુ લાવવાનું રાખીએ સાહેબ, તો દીકરીઓની કમી નહીં હોય. ગમે એટલી કુંડલી જોડાઈ તો હું થશે, ભલે ઓછો ભણેલો જમે હશે ચાલશે, પણ આપણી દીકરી આપણા સમાજમાં જવી જોઈએ સાહેબ. બસ આ રાખજો. અને આપણા ઘરમાં આપણી વહુ કણબીની ખપે એ હોવું જોઈએ સાહેબ. તો વર્ણશંકર પ્રજા ઉત્પન્ન નહીં થાય. ભગવાને કહેલું છે વર્ણશંકર ન હોવી જોઈએ સાહેબ. પૂજ્ય જિગ્નેશ દાદા કથામાં બહુ સરસ કહે કે સાધુ ગમે તે જાતિમાંથી બની શકાય, પણ બ્રાહ્મણ બનવા માટે 7 પેઢીનું લોહી સાહેબ બ્રાહ્મણનું હોય ત્યારે બ્રાહ્મણ બનાય છે. સાધુ ગમે તે જાતિમાંથી બની શકાય, પણ બ્રાહ્મણ ન બની શકાય. એટલા માટે પોતાના સમાજ ઉપર, પોતાની જાતિ પર માણસને ગૌરવ હોવું જોઈએ કે આપણા ઘરમાં આપણી વહુ કણબીની ખપે, હે ને? અને આપણે આપણી દીકરી કણબીમાં દઈએ સાહેબ. આ ભાવ હોવો જોઈએ. બસ આ ભાવ છે. એટલા માટે ગર્વ છે મને પાટીદાર તો, ગર્વ છે મને પાટીદાર તો, કણબીનો દીકરો દિલદાર તો. જય સરદાર, જય પાટીદાર. ગર્વ છે મને પાટીદાર તો,
ઉમિયામાના મંદિર ખેડા જિલ્લામાં તો ઘણા થયા ભાઈ. ઉમિયામાના 1000 મંદિર બનાવવાનો સંકલ્પ છે ભાઈ. તો સંતોના ચરણોમાં જઈએ ને તો શું કરજો? રોદના ન રોવા. હનુમાનજીને વિભીષણે કહ્યું, મહારાજ દુઃખ તો કંઈ નથી, પણ 32 દાંતની વચમાં જેમ જીભ રહે છે એમ રહી અને હું જય શ્રી રામ બોલું છું. હનુમાનજીએ કહ્યું કે દાંત પહેલા જાય કે જીભ પહેલા જાય? ભાઈ શું જાય? દાંત. ભલે 85 વર્ષે માડીને હોપારી ખાય તો હોપારી ગોળ ગોળ પરિક્રમા કરે, પણ જીભ તો હોય અને શીરો તો લપાક દઈને ઉતરી જાય. એવું હોય ને ભાઈ? પણ જીભ પછી જાય ને, એવું હોય ને. હનુમાનજી કહે છે જીવનમાં દુઃખ ગમે એટલું આવે, જેમ દાંત જતા રહે છે એમ જીવનમાં દુઃખ પણ બહુ ટકતું નથી, જીભ ટકે છે, એમ સુખ ટકે છે. મંગલ ભવનય મંગલહારી